ભાવનગરમાં લઠ્ઠાકાંડને પગલે રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ધારાસભ્યએ આજે ભાવનગર સર ડી હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા દર્દીઓની મુલાકાત લીધી। ભાવનગરમાં લઠ્ઠાકાંડને પગલે રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ધારાસભ્યએ આજે ભાવનગરની સર ડી હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા દર્દીઓની મુલાકાત લીધી। મેવાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી। મુલાકાત બાદ તેમણે સમગ્ર મામલે સરકાર અને તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા। ત્યારબાદ હોસ્પિટલ બહાર મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં લઠ્ઠાકાંડની ઘટના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર તેમજ જવાબદારી નક્કી કરવા સહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। લઠ્ઠાકાંડ મુદ્દે મેવાણીની મુલાકાત અને પ્રેસ કોન્ફરન્સ બાદ હવે સરકાર અને તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર છે। રિપોર્ટર ફિરોઝ સેલોત, ભાવનગર। ભાવનગરમાં કેટલીક લઠ્ઠાકાંડ સર્જાયો છે, અનેક લોકો મોતને ભેટા છે, શું કહેશો? આપ સૌ જોઈ રહ્યા છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગાંધી અને સરદારના આપણા આ ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂની વિરુદ્ધમાં હું અને કોંગ્રેસ પાર્ટી સતત રાત દિવસ લખી રહ્યા છીએ, લડી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ। થરાદમાં જ્યારે દારૂના અડ્ડા ઉપર અમે રેડ કરી, ગોગો પેપર પકડ્યા અને મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે લોકો ચરસ, ગાંજા, દારૂ અને ડ્રગ્સમાંથી કમાશે એમના પટ્ટા ઉતરી જશે। ત્યારે ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓની સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી, બુટલેગરોની સામે એક્શન લેવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી હતી। આજે એનું જ પરિણામ છે કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે। જિલ્લાના પોલીસ વડાઓએ પોતાની પત્ની અને બાળકો સાથે લંડન, અમેરિકા ફરવા જવા 150, 200, 500 કરોડ ભેગા કરવાના અને આપણા ગુજરાતની બેન દીકરીઓ, માતાઓની વિધવા કરવાની, આપણા ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના। હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ, ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી। પૂરી જવાબદારી સાથે કહું છું, વિધાનસભાના મંચ ઉપર રિપોર્ટ લઈને ગયો હતો। 2019 નો ભારત સરકારનો સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ એ ગુજરાતની ભાજપ સરકારે દબાઈ રાખ્યો છે। શું છે રિપોર્ટમાં? એ રિપોર્ટમાં ભારત સરકારે કીધું છે કે ગુજરાતમાં 19 લાખ લોકો ડ્રગ્સ યુઝર્સ તરીકે જોવા મળ્યા। કયા વર્ષમાં? 2019માં। કોનો રિપોર્ટ? ભારત સરકારનો। આજે 2026 પતવા આવ્યું, સાવ ફેંકી દેતા બીજા 25 લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ બની ચૂક્યા છે। એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો। આ બધું શેના માટે છે? એટલા માટે ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીએ અને ગુજરાતના 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ 1 કરોડો અરબોની કમાણી કરવું છે। આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। એટલે અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। અને ફરી મારી વાત